સુરતમાંથી ગેરકાયદેસર રીતે એક્ટિવ સિમ કાર્ડ દુબઈ મોકલવાનું મોટું નેટવર્ક ઝડપાઈ ગયું છે। સુરતના ભેસ્તાન વિસ્તારમાંથી એસઓજીની ટીમે ગેરકાયદેસર રીતે એક્ટિવ કરેલા 138 મોબાઈલ સિમ કાર્ડ સાથે 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। આ સિમ કાર્ડ દુબઈમાં મોકલવામાં આવતા હતા। હાલ પોલીસે 4ની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે। ગેરકાયદેસર રીતે ભારતીય સિમ કાર્ડ મેળવી ઓનલાઈન ગેમિંગના બહાને લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી રહી છે। આ રીતે સિમ કાર્ડ વેચતા દુકાનદાર, ડિસ્ટ્રીબ્યુટર, એજન્ટો ઉપર વોચ રાખવામાં આવી રહી છે। તો પીસીબી અને એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ગેરકાયદેસર રીતે મોબાઈલ સિમ કાર્ડની હેરાફેરી કરતી ટોળકી બાબતે માહિતી મળી હતી અને તે ટોળકીના સભ્યો પાસે હાલમાં મોટી સંખ્યામાં મોબાઈલ સિમ કાર્ડ હેરાફેરી કરવામાં આવી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું, જેથી પોલીસે ઉન સનામલ 4 રસ્તા પાસે વોચ ગોઠવી મોબાઈલ સિમ કાર્ડની ડિલિવરી હેરાફેરી કરતા અફઝલ આરેફભાઈ વોરા અને મોપેડની પાછળ બેસેલા આદિલ ફિરોઝભાઈ વોરાને ઝડપી પાડ્યો હતો। તેમની પાસેથી એરટેલ કંપનીના કુલ 101 એક્ટિવ કરેલા સિમ કાર્ડ કબજે કરાયા હતા। આરોપીઓની પૂછપરછમાં તેમણે આ સિમ કાર્ડ અન્ય વ્યક્તિએ આપ્યા હતા અને હાલમાં તેઓ બીજા સિમ કાર્ડની ડિલિવરી આપવા આવવાના હોવાની હકીકત જણાવી હતી। પોલીસે તેઓને સાથે રાખી શાંતિનગર સાંઈબાબા મંદિર પાસેથી આરિફ બક્ષુ સૈયદ અને મોહમ્મદ ફારૂક વલી મોહમ્મદ મેમણને પકડી તેમની પાસેથી જીઓ કંપનીના કુલ 37 એક્ટિવ કરેલા સિમ કાર્ડ કબજે કર્યા હતા।